Johan Shah as the compounder, Arham Shah as patient 1, વાયરલેસ નીનો નિર્વાણ તું આગળ આવ એનો પાછળ આ બંને માઇક Bhavya Doshi as patient number 2, and Kian Shah as Bhavya Doshi's grandson. So let's begin the play. I'm a compounder. I have to go do my job. See ya. Doctor સાહેબ છે નથી અહીંયા 40 મિનિટ વેઇટ કરને ઠીક છે પણ મને તો આખા બોડીમાં પેઇન થાય છે બેસો બેસો અંકલ બેસો જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર ડોક્ટર સાહેબ આવી ગયા? નથી આવી ગયો 20 મિનિટ વેઇટ કરો ને ઠીક છે. બેસો ચાલો બેસો 20 મિનિટ મને તો 40 મિનિટ કીધું બોલો દાદા આપણે અહીંયા કેમ આવ્યા છે દીકરા, આપણે અહીંયા મારા બ્લડ રિપોર્ટ બતાડવા આવ્યા છે ડોક્ટરના પાસે. અંકલ તમને શું થયું છે તમે પડી ગયા ના ભાઈ ના હું તો બહુ જ ફિટ છું પણ આજે મને આખા બોડીમાં દુખે છે આવી જશે ડોક્ટર, બેસી જાઓ. હું બહુ જ બિઝી છું, મને વિઝિટ પર જવાનું છે. સુહાન એ ડોક્ટર આવી ગયા હું આખો દિવસ રીલ્સ ઉપર સ્ક્રોલ કરતા બીજું કામ જ નહીં કર અને હું નથી આવ્યો હજી. આ તમારું ભૂત છે, મને એને ડ્રાઈવ કરું છું. જલ્દીને પેશન્ટ મોકલો અંદર. જેથી ક્યારે કાંઈ કામ નથી કરતા, ખાલી એક કામ આવે છે, મોબાઈલ મોબાઈલ અને મોબાઈલ. સાચી વાત. એ બાબા એને લઈ લો ને ડોક્ટર મને આખા બોડીમાં પેઇન થાય છે ક્યાં ઉઠે છે? જ્યાં જ્યાં ટચ કરું લાઈક હેડ આઉચ સ્ટોમક આઉચ લેગ આઉચ ફૂલ બોડીમાં પેઇન થાય છે ડોક્ટર મને ચેક કરવા દો. Breathe in, breathe out. Breathe in, breathe out. અરે ડોક્ટર તમે તો સ્પર્ધો નથી લખતો તમારા હાથ તો મેજિક વાળા છે તમે તો ભગવાન છો ભગવાન તમારા રાઈટ હેન્ડ જોડો પેટે દબાવો. ઓકે છે? ના હવે લેફ્ટ હેન્ડ થી દબાવો. આ બહુ જ દુખે છે હું તમારું દવાનું પ્રિસ્ક્રિપ્શન લખું છું. એક વાર સવારના લેવાનું અને એક વાર રાતના લેવાનું. આ દવાથી તમારું બોડી મેજિકલી હીલ થઈ જશે. અરે ડોક્ટર આ દવા ફૂડ સાથે લેવાની કે નો ફૂડ વિધાઉટ ફૂડ. દૂધ સાથે કે
હા ચલો આ પેશન્ટને કોને કહેશે? એને ખાલી લેફ્ટ હેન્ડ ફિંગર્સમાં પેન છે. અરે શું આ પેશન્ટથી મારું અર્જન્ટ કોલ મિસ થઈ ગયું. આ તો લેવો જ પડશે. 1 મિનિટમાં આવું છું. કેટલી ફીસ થાય? 2000 rupees 2000 rupees. Oh my god. ડોક્ટર પૈસા વધારી નાખ્યા? ના સેમ છે ઓહ અચ્છા. અરે મને એક વાત પૂછવી હતી ડોક્ટરને. what now આ દવા રાઈટ હેન્ડ સાથે લેવાની કે લેફ્ટ હેન્ડ સાથે? એ ભગવાન હરિહંત દાદા you know what I should just make it to 3000 rupees now સુહાન જલ્દી નેક્સ્ટ પેશન્ટને મોકલ અંદર. આવું છું શું થયું આ પેશન્ટના હમણાં ગયો એને પાસેથી 1000 રૂપીસ લઈ લે 2000 રૂપીસ લે. કેમ He asked me so many questions and you wasted so much of my time. Yeah. હાય હા પેશન્ટને અંદર મોકલ. શું કરે છે? જાઓ દાદા હું ના જાઉં તો અંદર દાદા હું આ અંકલનું ટેક કેર કરું છું જય જીનેન્દ્ર ડોક્ટર. બોલો બોલો શું થયું છે તમને? આલો મારા બ્લડ રિપોર્ટ જે તમે લાવવાના કીધા હતા. તમારું હાર્ટ, તમારું કિડની, તમારું લીવર. તમે તો બહુ જ છો તમારી એજ માટે. તમે 79 યર્સ છો ને? હા મને તો લાગ્યું મને કોઈ બીમારી થઈ ગઈ તો હવે મારે કોઈ દવા લેવાની. ના તમને કોઈ દવા નહીં લેવું પડે. આ બ્લડ રિપોર્ટ ફર્સ્ટ ક્લાસ વાળા છે. ઠીક છે તો હવે હું જાઉં હા ડોક્ટર સાહેબ. હા તમે જાઓ અને મને પણ જવાનું છે અને વિઝિટ પર જવાનું છે. હવે તો બહુ જ મોટું થઈ ગયું છે. ડોક્ટર સાહેબ મને તો રહી જ ગઈ. હા પણ જલ્દી બોલો. ડોક્ટર સાહેબ કાલે તમે મહાવીર જન્મ કલ્યાણકના ફંક્શનમાં આવવાનો છો દેરાસરમાં. કાલે તો તમારો સ્વામી વસેલે છે. હા ખબર છે મારું સ્વામી વાત્સલ્ય છે. મને નથી આવવાનો. મને તો કોઈ ટાઈમ જ નથી મળતું. હવે હું બહુ જ બિઝી થઈ ગયો છું. તમને ખબર છે હું કેટલું ડોનેશન આપું છું દેરાસરને અને નેમ ફેમ બધું જ છે અને એક સેકન્ડ પણ નથી મળતું શ્વાસ પણ લેવા માટે. ખબર છે મારા પેશન્ટ તો મને ભગવાન કહે છે. હા ડોક્ટર ભગવાન રે ભગવાન. ડોક્ટર સાહેબ તમને એક વાત કહું. હા બોલ. તમને અહંકારની બીમારી છે. અહંકાર એ પણ એક બીમારી છે. હા ડોક્ટર સાહેબ અહંકાર એક એવી બીમારી છે જેની કોઈ મેડિસિન નથી ના કોઈ ઇન્જેક્શન. ડોનેશન ભલે મોટું હોય કે નાનું હોય એ મહત્વનું નથી. તમે જે ભાવથી ડોનેશન કરો એ મહત્વનું છે. ડોક્ટર સાહેબ તમારે તમારા સ્વભાવમાં વિનમ્રતા લાવવી જોઈએ. દાદા એનાથી મોહન કર્મ ઓછું થાય છે રાઈટ? દીકરા મોહન્ય કર્મ મોહન કર્મ નહીં. અને કયો કર્મ બંધાય છે? પુણ્ય કર્મ. સાચી વાત કીધી દીકરા. અને તમે પણ સાચી વાત કીધી. હું તો ખાલી ડોનેશન આપતો તો દેરાસરને મારું સ્ટેટસને દેખાડવા માટે. પણ હવે મને સમજ પડી શ્રદ્ધા સેવા અને વિનમ્રતા ધર્મનો સાચો માર્ગ છે. Which color do we burn? Oh. Doctor, the medicine heals the body. Correct. શ્રદ્ધા સેવા અને પ્રભુ ભક્તિ આપણા આત્માને સારું કરે. આપણે પાછળ તમે સમજાઈ ગયું કે વિનમ્રતા શું છે. એક સેકન્ડ આપશે મને. હા. આજથી અહંકાર આઉટ અને વિનમ્રતા in. ચલ
આપણે પાછળ તમે સમજાઈ ગયો કે વિનમ્રતા શું છે. પણ હવે ઓડિયન્સને પૂછવાના છે ક્વેશ્ચન. એ લોકોને સમજાયું કે નહીં? Which karma do we bind if we get angry at somebody? Nobody knows? Nobody knows? Mohanyam karma. When we feel proud and think, I am the best, which karma do we bind? If we get too attached to toys and things, what karma do we bind? Come on, I can't hear all of you. Come on. If we lie to protect our evil, what karma do we bind? Really? Punya karma. And finally, if Oh, we sorry. forget and stay humble, what karma do we create? Mohan